થાનગઢના અમરાપરમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી અને ફાયરિંગની ઘટના બની, 4 લોકોને ઈજા। સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ એક જ મહિનામાં ફાયરિંગની ત્રીજી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। તાજેતરમાં થાનના અમરાપર ગામ ખાતે બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ અમરાપરા અને ચિત્રાખડા ગામના લોકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ અને અંતે ફાયરિંગ થયું હોવાની આશંકા છે। આ ઘટનામાં 4 વ્યક્તિઓને ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે થાન હોસ્પિટલ ખસેડાયા હતા। તે પૈકી 2 વ્યક્તિઓને વધુ ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાયદો વ્યવસ્થા જાળવવા તથા તપાસ શરૂ કરી હતી। થાન પંથકમાં એક મહિનામાં ફાયરિંગની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે। આ ઉપરાછપરી ઘટનાઓ થવાના કારણે થાન પોલીસની કામગીરી અને કાયદાના પાલન સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફાયરિંગ કરનાર શખ્સોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। સોનગઢ પૈસા લેવા ગયો તો પછી અમરાપુર પહોંચ્યો ને તો પાણી ઉડ્યું હતું, પછી મને ઝાપટું મારી, પછી મારા ભાઈને લેવા આવ્યા ને તો ધોકાન પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાવી દીધી। સોનગઢ કોની પાસે પૈસા લેવા ગયા? સોનગઢ મારા માસાબા। કેટલા રૂપિયા હતા? 2 લાખ રૂપિયા। ગાડીમાં પડ્યા હે કે લઈ લીધા? ગાડીમાંથી તો લઈ લીધી, પૈસા લઈ લીધા। કેટલાક ફાયરિંગ થયા? ફાયરિંગ તો 7-8 જેવા થયા હતા। કોણ હતું સામે, કઈ ખબર? આમ મુનો દેવો। કયું ગામ? મુનો દેવો છે ને, મુના દેવા। કયું ગામ? અમરાપર। એ કેટલા જણા હતા? એ તો 13 કઈ ખબર જ ના રહી। અમે અહીંયા ગાડી ઊભી રહી ને અમારી તરત ધોકાન પાઇપ વડે કાચ બાચ બધું ફોડી નાખ્યું, ફાયરિંગ કરવા માટે। કેટલા જણા લાગ્યું છે? ડકો ખરો? હા, અગાઉનો જૂનો કઈ નહીં। કેટલા જણા લાગ્યું છે? લાગ્યું 4 જણાને લાગ્યું, એમાં 2 ને વધારે લાગ્યું। બીજું કઈ નુકસાન? ફાયરિંગ ગન માથે રાખી હતી ભાઈ માથે। કોણે રાખી હતી? કોણ હતું રાખવા વાળું? રાખવાનું નામ ના ખબર, અક્ષય ખબર કઈ